જય માતાજી મિત્રો, જો મિત્રો તમે ગાય અથવા ભેંસ લેવાનું વિચારતા હોય અથવા લઈ લીધી હોય તો મિત્રો સરકાર પશુ ખરીદી પર સહાય આપે છે અને હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજનામાં ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। ઓછામાં ઓછા 1 અને વધુમાં વધુ 20 દુધાળા પશુઓ ખરીદવા માટે સરકાર તમને સહાય આપે છે। હવે કેટલી સહાય મળે છે, યોજનામાં ફોર્મ કેવી રીતના ભરવાનું હોય છે, સહાયનો લાભ લેવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે, તો જેવી તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। એ પહેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો, આ યોજનાનો લાભ ગુજરાતના તમામ પશુપાલકો, ખેત મજૂરો, નાના ખેડૂતો કે કોઈ બેરોજગાર હોય તો એ તમામ લોકો પશુ ખરીદી કરીને પશુપાલનનો વ્યવસાય શરૂ કરી શકે છે, જેમાં સરકાર સહાય કરશે। તો આ યોજના માત્ર ગુજરાતના લોકો માટે જ છે। પશુપાલકે 1 થી 12 જેટલા ગાય અથવા ભેંસની ખરીદી કરી હોય અને કોઈ બેંકમાંથી વર્ષ 2025માં લોન લીધે હોય તે લોકો પણ આ યોજનામાં અરજી કરી શકે છે। લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહે છે। આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય જે તે લાભાર્થીના બેંકના ખાતામાં જમા થાય છે। મિત્રો, જો તમારે આ યોજનાનો લાભ લેવાનો હોય તો તમે ગાય અથવા ભેંસ ખરીદી માટે બેંક પાસેથી લોન લીધી હોય એના કાગળિયા જોઈશે અને એ સિવાય સહાયનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે એ જોઈએ। તો મિત્રો, એમાં જમીનના 7, 12 અને 8 બેંક લોન મંજૂરી આદેશ, અને જો અરજદાર એસટી અથવા એસસી જાતિમાં આવતા હોય તો એમને જાતિનો દાખલો જોશે। ત્યારબાદ આધાર કાર્ડ, બેંકની પાસબુક, રેશન કાર્ડ, ત્યારબાદ બેંક દ્વારા પશુ ખરીદી માટે આપવામાં આવેલ લોનની વિગત। તો મિત્રો, સહાય લેવા માટે આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે। હવે મિત્રો, આ યોજના હેઠળ કેટલી સહાય મળે છે એ જોઈએ। તો એમાં પશુ એકમની કિંમત અથવા 2 અંક પશુ ખરીદી કરવા એકમ દીઠ કરેલ ધિરાણ બંનેમાંથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ 12% સુધી વ્યાજ સહાય, અને આ 5 વર્ષના સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે। હવે મિત્રો, તમારે આ યોજનાની સહાય લેવી હોય તો કઈ રીતે લઈ શકાય? તો મિત્રો, યોજનાઓનો લાભ લેવા માટે સૌથી પહેલા તમારે ગાય અથવા ભેંસની ખરીદી કરી લેવાની છે। તો ગાય અથવા ભેંસની ખરીદી કરીને તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને આઈ ખેડૂત પોર્ટલમાં પશુપાલન વિભાગમાં આ યોજના હાલમાં ચાલુ છે અને તારીખ 1 ઓક્ટોબર 2025 થી 31 ઓક્ટોબર 2025 સુધી આ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ છે। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। હા।